રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ આ સ્મારક તેનું અહીં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ તેમની સાથે ઉપસ્થિત હતા। આ સમગ્ર સ્મારકની અંદર अलग अलग विभागों बनाववामां आव्या छे के जेमां मीठा उद्योगना प्रोजेक्टने पण आखरे अनावरित करवामां आवशे। आ उपरांत राष्ट्रीय मीठा सत्याग्रहना स्मारकनुं તેમણે उद्घाटन कर्युं અને સાથોસાથ वडाप्रधान मोदीनुं दांडी खाते जे आगमन थयुं ए साथे ज અહીં विजय रूपाणी पण તેમની સાથે ઉપસ્થિત છે અને સમગ્ર પરિસરની અંદર આખરે અત્યારે તેઓ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। 15 એકરની અંદર આ સમગ્ર રાષ્ટ્રીય સ્મારકને ઊભું કરાયું છે અને તેના માટે 110 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે। આ સમગ્ર પરિસરની અંદર એક લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 120 ફૂટ ઊંચા टावर पर आ लेजर शो दर्शाववामां आवशे। जे कोई पण प्रवासीओ आ स्मारकना मुलाकाते आवशे तेमने आ लेजर शो द्वारा मीठा सत्याग्रह विषे जाणकारी आपवामां आवशे। एटलुं ज नहीं, मीठा सत्याग्रहनी अंदर गांधीजी साथे कुल 80 जेटला सत्याग्रहीओ पण जोडाया हता અને તેમની જ યાદની અંદર આખરે અહીં 80 જેટલી સત્યાગ્રહોની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે। મીઠું બનાવવાના પ્રોજેક્ટનું પણ આ જ તબક્કે નિર્માણ કરવામાં આવ્યું છે કારણ કે મીઠા સત્યાગ્રહ મીઠા ઉપર જે કર લાદવામાં આવ્યો હતો અંગ્રેજો દ્વારા તેનો વિરોધ કરવા માટે જ ગાંધીજીએ આખરે દાંડી યાત્રા યોજી હતી જેમાં 80 જેટલા સત્યાગ્રહીઓ જોડાયા હતા અને અહીં તેમણે દરિયાકાંઠેથી ચપટી મીઠું લઈને આખરે મીઠા કરનો વિરોધ કર્યો હતો અને તેની જ યાદમાં આખરે આ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું અને અહીં આ તમામ જે ઘટનાક્રમ છે તેને શિલ્પો દ્વારા અહીં સ્થાપિત કરવામાં આવી છે કે જેમાં ગાંધીજીની પણ એક વિશાળ પ્રતિમા રહેશે અને કુલ મળીને 80 જેટલા સત્યાગ્રહીઓ કે જેઓ આ દાંડી યાત્રામાં જોડાયા હતા તેમને પણ આ જ સ્મારકની સાથે અહીં સ્થાપિત કરવામાં આવ્યા છે જેથી આ સ્થાનકની જે કોઈ પણ મુલાકાત લેશે એ તમામને દાંડી યાત્રાનો હેતુ સમજાવવામાં આવે। આ એક વિરલ ઘટનાને સૌ કોઈ જાણી શકે તે માટે આ સમગ્ર 15 એકરમાં ફેલાયેલા પરિસરને ડેવલપ કરવામાં આવ્યું છે જેના માટે 110 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે। મીઠું ઉપાડવાની પણ એક પ્રતિકૃતિ અહીં દર્શાવાશે કે જેથી એ સત્યાગ્રહની યાદોને પણ અહીં ખાસ કરીને પ્રતિમાઓ રૂપે અંકિત કરવામાં આવી છે। હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સ્થાન ઉપર છે કે જ્યાં તમામ સત્યાગ્રહીઓની પ્રતિમાઓ બનાવવામાં આવી છે। આપણે જણાવીએ કે મીઠા કરનો વિરોધ કરવા માટે ગાંધીજીએ જે દાંડી યાત્રા યોજી હતી કે જેમાં 80 જેટલા સત્યાગ્રહીઓ તેમની સાથે જોડાયા હતા એ તમામની પ્રતિમાઓ અહીં અંકિત કરાય છે અને એ જ પ્રતિમાઓ વચ્ચેથી અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થઈ રહ્યા છે અને આ સમગ્ર જે વિરલ ઘટનાક્રમ છે એ ઘટનાક્રમને અહીં પ્રતિમાઓ રૂપે દર્શાવવાનો પ્રયત્ન કરાયો છે। આ પરિસરની અંદર સૌથી મોટું જમા પાસું એ અહીંના આ સત્યાગ્રહીઓની પ્રતિમાઓ છે અને તમામ પ્રતિમાઓ અહીં એ રીતે અંકિત કરવામાં આવી છે જે રીતે દાંડી માર્ચ યોજાઈ હતી અને દરિયાકાંઠે જઈને મીઠું ચપટી ઉઠાડીને આખરે આ કરનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કહેવાય છે કે આ જ સમગ્ર ઘટનાક્રમ આવનારી પેઢીને પણ તાદશ થાય તે માટે આ તમામ 80 જેટલા સત્યાગ્રહીઓની પ્રતિમાઓ બનાવવામાં આવી છે। દાંડી યાત્રામાં સામેલ સત્યાગ્રહીઓની આ પ્રતિમાઓને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિહાળી રહ્યા છે અને 120 ફૂટ ઊંચા ટાવર પર અહીં એક લેઝર શોનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। એ લેઝર શો જેની અંદર આખરે સત્યાગ્રહની તમામ બાબતો પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં આવશે અને 80 જેટલા સત્યાગ્રહીઓની આ જે સમગ્ર માર્ચ યોજાઈ હતી તેને લઈને પણ તેમાં જાણકારી આપવામાં આવશે। આપણે જણાવીએ કે આખરે અહીં જ તમામ પરિસરની અંદર અલગ અલગ જે વિભાગો છે ત્યાં આ સમગ્ર સત્યાગ્રહને લઈને લોકોને જાણકારી માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। આ સ્મારકને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લું મૂકી રહ્યા છે એ સાથે જ આવનારી પેઢી પણ આ સત્યાગ્રહ વિશે જાણી શકે। આ એક ભારતની આઝાદીનો એક મહત્વપૂર્ણ તબક્કો પણ હતો અને તેને લઈને સમગ્ર જાણકારી પણ અહીં તમામ લોકોને મળી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ આ પરિસરની અંદર કરવામાં આવી છે। દાંડી યાત્રાની અંદર સામેલ જેટલા પણ સત્યાગ્રહ હતો તેની તમામ યાદોને પણ અહીં લેઝર શો દ્વારા દર્શાવવામાં આવશે। તેના માટે 80 ફૂટ ટાવરની અંદર આ લેઝર શો દર્શાવવામાં આવશે। આ ઉપરાંત એક વિશાળ પ્રતિમા મહાત્મા ગાંધીની અહીં બનાવવામાં આવી છે। એ પ્રતિમાની સમક્ષ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત છે। બાપુને નમન કરીને આખરે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। દાંડી પહોંચીને આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્મારકનું અનાવરણ કર્યું અને સમગ્ર પરિસરનું તેઓ જાત નિરીક્ષણ કરી રહ્યા છે। અલગ અલગ
વિભાગો જે આ સમગ્ર 15 એકરના સ્મારકમાં છે ત્યાં તેઓ પહોંચી રહ્યા છે અને એક બાદ એક તમામનું નિરીક્ષણ કર્યા બાદ હવે મહાત્મા ગાંધીની જે વિશાળ પ્રતિમા છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા. બાપુને નમન કરીને તેમણે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને અહીંથી જ સમગ્ર પરિસરને તેઓ નિહાળી રહ્યા છે. સ્મારક માટે જે વિશાળ 15 એકરની જગ્યા છે ત્યાં અલગ અલગ વિભાગોની અંદર સત્યાગ્રહના એ તમામ યાદોને અલગ રીતે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેમાં મહાત્મા ગાંધીની વિશાળ પ્રતિમા, 80 જેટલા સત્યાગ્રહીઓની પણ તમામ એક દાંડી માર્ચ યોજાતી હોય એ પ્રકારની પ્રતિમાઓ ત્યાં અંકિત કરાય છે. એક કૃત્રિમ તળાવ પણ અહીં ઊભું કરવામાં આવ્યું છે. આ સમગ્ર પરિસરનું તેમણે જાતે નિરીક્ષણ કર્યું અને તમામ અધિકારીઓ સાથે વાતચીત કરતા અને સમગ્ર પરિસરની તેઓ જાત માહિતી પણ મેળવી રહ્યા છે. આ સમગ્ર પરિસરને હવે ખુલ્લું મુકાશે કે જેથી તમામ લોકો પણ ગાંધીજીની દાંડી યાત્રાના હેતુને અને દાંડી યાત્રા વિશે જાત માહિતી પણ મેળવી શકે. જે લોકો પણ આખરે દાંડી પહોંચશે ત્યારે આ વખતે તેમને આ અત્યાધુનિક સ્મારકને નિહાળવાનો મોકો મળી શકશે, કારણ કે આજે આ સ્મારકને જાહેર જનતા માટે પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અહીં દાંડી યાત્રા સાથે જોડાયેલી તમામ યાદોને અત્યાધુનિક રીતે પણ દર્શાવવાનો પ્રયત્ન કરાયો છે. આપણે જણાવીએ કે અહીં એક લેઝર શોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં દાંડી યાત્રાને લઈને તમામ માહિતી અત્યાધુનિક લેઝર શો દ્વારા પ્રવાસીઓને દર્શાવવામાં આવશે. એક 120 ફૂટ ઊંચા ટાવર ઉપર આ સમગ્ર લેઝર શો દ્વારા દાંડી માર્ચ વિશેની તમામ માહિતી લોકો સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરાશે. આખરે 15 એકર આ જગ્યા ઉપર દાંડીની તમામ યાદોને અલગ રીતે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્મારકનું અનાવરણ કર્યા બાદ હવે દાંડી યાત્રા અથવા દાંડી સત્યાગ્રહને લઈને જે કંઈ પણ બાબતો છે તેને અલગ રીતે દર્શાવવાનો પ્રયત્ન કરાયો છે અને તે નિહાળવા માટે તમામ પ્રવાસીઓ માટે આ સ્મારકને આજે ખુલ્લું મૂકવામાં